હેલો એલિયન્સ. તો આજે અમે આવી ગયા છીએ પ્રાગ મહેલમાં. ભુજમાં આવેલું છે આ પ્રાગ મહેલ. જોઈ લો આની બનાવટ, આની ડિઝાઇન, આનું કોતરકામ. ખાયનું હા. જો અમારા HR સાહેબ આજે આવ્યા છે. રાજા વિશે બધી ઇન્ફોર્મેશન વાંચી રહ્યા છે. દાદા મજા આવે? ખાસ રજા રાખી છે. નહીં તો સન્ડેના કે રજા હોય, સન્ડેના કે રજા ના હોય, પણ HR સાહેબને આજે રજા રાખવી જ પડે અમારા માટે. હાલો આને કહેવાય ઝુમર. આના ઉપર બેસતી હશે નહીં નાના બચપન બચલા. હા, આ સવારી હે રાજાઓના નાના બાળકો માટેની. આ ઝુમ્મર બધા એ સમયના હશે ને વિપુલ? આ હિપો હોય ને ઘણો મોટો હોય. આ સાચો હશે હો, રિયલમાં એટલો હોય. આ તમે ક્યાં આવ્યા છો આજે? આઈના મહેલ અને પ્રાગ મહેલમાં આવ્યા છીએ. અચ્છા મેડમ, કચ્છની સુંદરતા છે. ઓકે મેડમ, તમારું નામ શું? તમન્ના સોલંકી. તમે અહીંયા શું કરો છો? બતાવો થોડુંક આ દુકાને. ઓ આ આપણે ડોન આવી ગયા છે. આ બધા હથિયાર. આ બધો એન્ટિક માલ એની, જૂનો માલ બધો. આ બધો એન્ટિક માલ બધો. એન્ટિકની જ કિંમત છે. હા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. શું નેપાળ જઈએ છે ને હા. આવવાનું હોય છે. અને 3 વાર વગાડવાથી એની જે ધ્વનિ પેદા થાય છે ને એને મનની શાંતિ મળે છે. ઓહ અચ્છા, તો હરેક વ્યક્તિને જરૂર છે આની. આ મેડમને જૂનું બધું બહુ ગમે છે. હા, નવરાત્રી. કચ્છમાં તમારી ફેવરેટ જગ્યા કઈ છે ફરવા માટે? ખેંગાર પાર્ક. કચ્છમાં તમારી ફેવરેટ જગ્યા? કચ્છમાં તમારી ફેવરેટ જગ્યા? મારું ઘર. તમારી કયું? ટપકેશ્વરી. ઓકે તો ફરીથી વન્સ મોર. ઓકે વન્સ મોર. ફરીથી. કચ્છની કલા જોવી હોય તો આ જુઓ, આ છે કચ્છનું. આવી કલાઓ તો લુપ્ત થવા લાગી છે. કચ્છમાં આવો
અને સ્ટ્રીટ ફૂડ ટ્રાય ના કર્યું તો તમે કર્યું શું? કરવું જ જોઈએ. ડીમાર્ટ પાસે એક છે કેન્ટીન, આવજો, જરૂર ટ્રાય કરજો.